ઓઇલી ત્વચાનું ધ્યાન રાખવા માટેની 5 ટિપ્સ આજે હું તમને આપું છું। સૌથી પહેલાં તો ફેસ વોશ દિવસમાં 2 થી 3 વાર કરવાનું। એમાં તમે સેલિસિલિક એસિડ, ટી ટ્રી ઓઇલ કે ગ્લાયકોલિક એસિડ બેઝડ ફેસ વોશ સિલેક્ટ કરી શકો છો। બીજી વસ્તુ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાડવું જરૂરી છે, પણ એ ઓઇલ ફ્રી, વોટર બેઝડ અને જેલ બેઝડ હોવા જોઈએ। એની ઉપર નોન કોમેડોજેનિક લખવું જરૂરી છે। ત્રીજી વસ્તુ, જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે ફેસ ઢાંકીને જવાનું, વારંવાર ફેસ ઉપર હાથ નહીં લગાડવાનું। તમારે ઓઇલ સિક્રેટ થયું હોય તો ટિશ્યુ પેપર અથવા હેન્કરચીફથી ફેસ લૂછવાનું। ચોથી વસ્તુ, ઓઇલી ફૂડ, જંક ફૂડ, વધારે ઘીવાળી, બટરવાળી વસ્તુઓ ઓછી ખાવાની તમારે। અને જો તમારી સ્કિન ઉપર એકને થયા હોય તો એને દબાઈને કે ખોતરીને કાઢવાનું નહીં। પાંચમી વસ્તુ, માથામાં તેલ નહીં નાખવાનું। હેર વોશ તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર કરવાનું। અને જો તમને ડેન્ડ્રફ થયું હોય તો ડર્મેટોલોજિસ્ટની સલાહ સાથે તમારે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ યુઝ કરવું જરૂરી છે। આ રીતે તમારી ઓઇલી સ્કિન હોય તો તમે જે એના ડિઝીઝ છે કે જેમ કે એકને છે કે સિબોરિક ડર્મેટાઇટિસ છે કે પિગમેન્ટેશન છે એનાથી બચી શકો છો। થેન્ક યુ।